જુલીબેન, તમારો સવાલ છે કે દેહદાન તો આપણા મર્યા પછી જ થાય, ત્યારે આત્મા તો આ દેહ છોડીને ચાલ્યો ગયો હોય છે. આત્મા હોય ત્યાં સુધી જ પાપ પુણ્ય લાગે ને. આત્મા નીકળી ગયા પછી દેહનું જે કંઈ પણ થાય એમાં પણ પાપ પુણ્ય આપણને લાગે? એ તો એક પૂતગલ જ થઈ જાય, તો પછી કેવી રીતે આપણને દોષ પડે? જુલીબેન, આત્મા દેહ છોડીને જાય છે, પણ દેહ પરનું મમત્વ સાથે લઈને જાય છે. એ મમત્વ છૂટતું નથી ને, એ જ મોટું પાપ છે. યાદ કરો ગચ્છકુમાર મુનિને. એના સૌમિલ સસરાએ એને માથે માટીની પાળ બાંધી એમાં ધગધગતા અંગારા ભર્યા, છતાં પણ મુનિ કૌશક ધ્યાનથી બિલકુલ વિચલિત થયા નહીં. વિચાર કરો, એ મુનિને દેહનું કેવું મમત્વ છૂટી ગયું હશે? દેહ અને આત્મા કેવો અલગ અનુભવાયો હશે? દેહ કેવો વોસરાવાઈ દેવાયો હશે? કેવું ભેદ જ્ઞાન અનુભવ થયું હશે? આપણે તો એની કલ્પના કરવા પણ સમર્થ નથી. અરે યાદ કરો પેલા બાહુબલીજીને. 12 મહિના સુધી એક જ જગ્યાએ સ્થિર ઊભા છે. વૃક્ષની વેલડીઓ દેહને મીચડાઈ ગઈ છે, માથે પક્ષીઓએ માળો બાંધ્યો છે. વિચાર કરો, એ દેહને શું વિડંબના નહીં થઈ હોય? દેહ પર કયા પરિસહ સહન નહીં કર્યા હોય? વિચાર કરીએ ને તો પણ ધ્રુજી જવાય છે. દેહ આવા મહાત્માજીઓનો બોસરાઈ ગયો હોય છે. હવે દેહથી ભિન્ન છે. એ દેહને કાંઈ પણ કરો, જંગલી જનાવર આવીને ફાડી ખાય કે સડી જાય કે પડી જાય કે ગળી જાય, એના આત્માને એનું કોઈ પાપ નથી લાગતું, કેમ કે એમને જીવતે જીવ એ દેહને છોડી દીધો છે, છૂટી ગયો નથી. જ્યારે આપણે ફરજિયાત છૂટી ગયો છે, છોડી દીધો નથી. આપણી દેહ ઓસરાવાની ક્રિયા શાબ્દિક છે, વાચિક છે, કાયિક છે, બુદ્ધિગમ્ય છે, પણ અનુભવ ગમ્ય કાંઈ જ નથી. ભેદ જ્ઞાન કાંઈ જ નથી. બિલકુલ શૂન્ય છીએ ભેદ જ્ઞાનમાં. જે કાંઈ આ બધું છે ને જ્ઞાન, એ બધું બાહ્ય છે, માટે જ આપણો ઉદ્ધાર થતો નથી. એના માટે તો ધ્યાનમાં ઉતરવું પડે, ધ્યાનસ્થ થવું પડે. ધ્યાનસ્થ અવસ્થામાં જેમ જેમ કર્મોને ઉદીર્ણ થાય, તેમ તેમ તેને ન્યુટ્રલ રહી નિર્જરતા જશો, તેમ તેમ આ દેહ ઓસરાવાની ક્રિયા અંતરંગ ચાલુ થશે. ખ્યાલ આવ્યો? જેમ જેમ ધ્યાનસ્થ થઈને કર્મોને નિર્જરા કરતા જશો, આત્મા એને કર્મોના ભારથી હળવો થતો જશે અને આ દેહ ઓસરાવાની અંતરંગ ક્રિયા ચાલુ થશે. પરંતુ જ્યાં સુધી આ કક્ષાએ જે જીવો પહોંચ્યા નથી, ત્યાં સુધી આપણા જેવા 5મા આરાના 12 જીવો માટે આ પૂતગલ ઓસરાવાની ક્રિયા આચાર્ય ભગવંતોએ આપણને આપી છે. એ આપણે કરવાની જ છે, છોડી દેવાની નથી. જ્યાં સુધી ફ્લેટ હાથમાં ના આવે ને ત્યાં સુધી ઝૂંપડું છોડી દેવાય ને. જે કાંઈ આપણને પ્રાપ્ત થયું છે તે આપણને આપણી આગળની પેઢીઓ સુધી પહોંચાડવાનું છે. માટે કોઈ પણ કાયિક વાચિક ક્રિયા આપણે છોડવાની નથી. પણ ફક્ત આ ક્રિયા કરવાથી મેં મારા કેટલાય જન્મોના પૂતગલ ઓસરાવી દીધા, એ ભ્રમમાંથી બહાર નીકળવાનું છે કે મેં તો મારા કેટલાય જન્મોના પૂતગલ ઓસરાવી દીધા, એમ કોલર ઊંચો કરી નથી ફરવાનો. એ ભ્રમમાંથી બહાર નીકળવાનું છે. એનાથી સંતોષ માનીને બેસી જવાનું નથી કે આપણા અહમને પોષવાનું નથી. આ વ્યવહાર નહીંથી ઓસરાવ્યું છે,
એ મનમાં સજાગતા હોવી જરૂરી છે. વ્યવહારના આપણને બાળ જીવોને ચાલવા માટેની લાકડી છે. એ લાકડી છોડી દેવાય નહીં તો પડી જવાય. પરંતુ યાદ રાખો, મગજમાં સુવર્ણ અક્ષરે લખી નાખો કે નિશ્ચયને સિવાય મોક્ષ નથી. ધ્યાનસ્થ અવસ્થામાં જે અંતરંગ ક્રિયા થશે તેનાથી કર્મની પ્રતરો તૂટશે, નિર્જરશે. જેમ જેમ કર્મની પ્રતરો નિર્જરશે તેમ તેમ આત્મા દેહથી ભિન્ન ભાસશે. પછી શરીરનું સુખ પોતાનું સુખ નહીં લાગે, શરીરનું દુઃખ પોતાનું દુઃખ નહીં લાગે. એ શરીર ઓસરાવાની ક્રિયા ચાલુ થશે. એ પૂરી થતા એક જન્મ પણ લાગે ને અનેક જન્મ પણ લાગે. એ તો કોની પાસે કેટલો જથ્થો છે ને એના પર નિર્ભર છે. આપણે તો આ જન્મમાં ભલે ને 4 વાર પૂતગલ ઓસરાવાની ક્રિયા કરી હોત, પણ જો એક મચ્છર કરડે ને તો પણ ક્ષમતા ભાવે સહન કરવાની આપણી ક્ષમતા નથી. તરત હાથ ત્યાં પહોંચી જશે ખણવા માટે. એ શું છે? એ શરીર પ્રત્યેનો રાગ છે ને મચ્છર પ્રત્યેનો દ્વેષ છે. હવે શું બહુ ચર્ચા કરવી. ટૂંકમાં સમજી જાઓ કે પૂતગલ પ્રત્યેનો જે મોહ જીવંત છે, મારાપણાનું મમત્વ છે, તે પૂતગલ છૂટી ગયા પછી પણ આત્માને મમત્વનું પાપ ચોંટે છે. સમજી શકાય તો સમજજો, પણ કોઈ ઉલટું પકડીને કોઈ પણ પ્રકારની ક્રિયા છોડી દેતા નહીં, એવી મારી નમ્ર વિનંતી છે. કેમ કે આપણા માટે એ જ યોગ્ય છે.